હે ભાવેશ, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ. હું આ દુનિયાની સૌથી હારામાં હારી પત્ની હું કે નહીં? મને ચાઈ ખબર હોય આવી બધી ફોંડી. ચમ તમને ચમ ના ખબર હોય? ના જ ખબર હોય ને. હું ચા કોઈ બીજાના બૈરા હંગાત રેલો હોત ખબર પડે કે ઈ હારી હે કે તું હારી હે. આવા નવા સવાલ પૂછતી હે. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાયો. હજી પસ્તાવું છું. બ્રેક જ નહીં. તારી હંગાત લગ્ન કર્યા ને એના કરતા કોક ભૂરી હંગાત પરણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે. બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં? હે ભાવેશ, હા બોલ. આ છોકરા વાળા દહેજ ચમ લે? એટલે છોકરા વાળા દહેજ લે એવું જરૂરી નહીં. બધાય નહીં લેતા. અમુક છોકરીઓ સારી હોય, જે ભણેલી ગણેલી હોય, જે દેખાવડી હોય, જે નોકરી ધંધે જતી હોય, અથવા તો સ્વભાવ સારો હોય, અથવા તો એના ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંદર હરી ભરીને રહે એવી હોય ને, એ છોકરીઓને કોઈ દાડ દહેજ ના આલવું પડે. તો ભાઈ દહેજ કેમ આપવું પડે? એટલે ભણી સીધી વાત છે સમજવા જેવી, કે જે છોડીઓ ચઈ ચાલે એવી ના હોય. મતલબ કે એને કંઈ આવડતું ના હોય, ભણેલી ગણેલી ના હોય, ખાતાની ખબર પડતી ના હોય, કંઈક ખાવાનું બનાવતા ના આવડતું, ઘરકામ ના આવડતું હોય, કંઈ ચાલે એવી ના હોય, બાચકણી નકરી હોય, બાજ કરતી હોય બધે, એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય. એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે હે ને દહેજ હંગાત આલ દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચઈ ચાલે એવી નહીં, હું આમ બધે નકરું આમ જાઉં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું એવી હું હાવ ખરાબ? એટલે મારે એવું ચા કીધું પણ તમે તો મારા બાપા જોડે દહેજ તમે કેમ લીધું તો પછી? અલા મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચમ લાવી નાખે. પણ તમે જ કીધું ચઈ ચાલે એવી ના હોય, સ્વભાવ ના હારો હોય, દેખાવડી ના હોય. તારી હંગત લગન થયા કેવી રીતે સમજાવ તને? જો તું હારી ના હોત તો 21 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નહીં કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો. તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે. આ બધું આમ ઓર્યો કોર્યો મારા ઉપર નાખ્યો તમે. મોડી ગમે તે સવાલ ફેરવી ને મને ફસાવવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે? એટલે મને થોડી ખબર છે. 21 વર્ષ પહેલા હું તો હા લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર નથી પડતી તાણે. અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરી લઈ લીધું દહેજ અને પછી આવું કે પાછા આવી સોડી હોય નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું ને બક્ષી દે મારા બાપ. તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે. તારે મને સવાલ જ ના પૂછવા પોંડી. જાણે તારે મને ફસાઈ દે.